स्वागत है तमारू फरी एक आजना विडियोनी अंदर मित्रों। आजना विडियोनी अंदर आपणे जोवाना छीए पीएम किसान सन्मान निधि योजनानो 20मो हप्तो क्यारे आवशे। काले 1 जुलाई छे तो काले 1 जुलाईना रोज आपणे आपणी पीएम किसान सन्मान निधि योजनानो 20मो हप्तो मळशे के नहीं मळे एनी विषे विडियोनी अंदर चर्चा करीशुं। एनी साथे वात करीशुं तो 2000 नो हप्तो आपणे जे छे काले मळी जशे। आ साची जानकारी छे के खोटी छे तमाम माहिती आजना विडियोनी अंदर वात करीशुं। तो विडियोने तमे एंड सुधी जोता रहेजो। विडियो पसंद आवे तो विडियोने एक लाइक करजो। तमे आपणी आ चेनल उपर नवा होय तो चेनलने सब्सक्राइब करी लेजो। कॉमेंट करीने खास जणावजो कि आपणो आ विडियो तमे कया गाममांथी अने कया जिल्लामांथी जोई रह्या छो, जेथी करीने आपने पण खबर पड़े कि आपणो आ विडियो आ गाम आ जिल्ला सुधी पहोंची रह्यो छे। तो विडियोनी जे छे हवे आपणे शरूआत करी लईए। तो खेडूतो प्रधानमंत्री किसान सन्मान निधि योजना एटले के पीएम किसान योजना अंतर्गत 20મા हप्तानी आतुरताथी राह जोई रह्या छे। मित्रों, आपणा देशना घणा બધા ખેડૂત મિત્રો છે જેમને 19મો હપ્તો મળ્યો હતો। તમામ ખેડૂતો હવે 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતને 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે। એટલે આ યોજના અંતર્ગત पीएम किसान योजना अंतर्गत अपना देशना तमाम खेडूतोने वर्षनी अंदर 6000 रूपियानी आर्थिक सहाय आपवामां आवे छे, जे 3 हप्तामां उपलब्ध छे। એટલે કે જે આ સહાય છે 3 હપ્તામાં ઉપલબ્ધ છે। છેલ્લા એટલે કે 19મા હપ્તાને 3 મહિનાથી વધુ સમય થઈ ગયો છે ને હવે ખેડૂતો આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે। એટલે આપણો જે હપ્તો આવી ગયો 19મો એને હવે 3 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે ને હવે ખેડૂતો આગલો એટલે આ 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો સરકાર જૂન મહિનામાં જ આપણો આ 20મો હપ્તો જાહેર કરી શકે છે, પણ આજે આ જૂન મહિનાની છેલ્લી તારીખ છે। જો કે સરકાર દ્વારા આની આજે હજુ સુધી આની સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં આવી નથી। अपेक्षा राखवामां आवे छे कि हवे आ जे हप्तो छे हवे काले 1 तारीख छे तो आ जुलाई महीनाना जे छे शरूआतनी अंदर ज आपी देवामां आवे। उपराष्ट्रपति जगदीश जे छे धनखड़े खेडूतो माटे प्रधानमंत्री किसान सन्मान निधिनी नाणाकीय सहाय वधारवानी जोरदार मांग करी छे। तेमना मत मुजब वर्षमां जे छे वर्तमान वर्षमां 6000 जेटली रकम जे छे मोंघवारीना दरज्जाने ध्यानमां राखता अपूरती बनी छे ने रकमने पण वधारे करवामां आवे। आपणा जे उपराष्ट्रपति छे जे जगदीश धनखड़ एमणे पण आ मांग धरी छे कि जे पीएम किसान योजना अंतर्गत 6000 रूपियानी आर्थिक सहाय मळे छे ए सहायने हवे वधारवामां आवे। तो तमे पण कॉमेंट करजो कि आ सहाय वधारीने केटली करवामां आवे, એટલે કે જે છે આને 10000 કરવામાં આવે, 12000 કરવામાં આવે કે કેટલી કરવામાં આવે। તો ડોક્ટર વાયએસ પરમાર બાગાયત અને જે છે વનસ્પતિ યુનિવર્સિટીના વિદ્યાર્થીની સંમેલનમાં ઉપસ્થિત રહીને ધનખડે જણાવ્યું કે જો સરકારી જે છે સહાય સીધા ખેડૂતોના ખાતામાં પહોંચીને જે છે પૂરતી માત્રામાં મળે તો વર્ષમાં 30000 સુધી પહોંચી શકે છે। અને આ પ્રસ્તુત મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતોને નાણાકીય રીતે મજબૂત બની શકે છે અને વધુ ફાયદાકારક રહી શકે છે। એટલે કે હવે આ સહાયને પણ વધારવામાં આવે એવી નેતાઓ દ્વારા પણ અહીંયા માંગ ઉઠાવવામાં આવી છે। તમારે હપ્તો મેળવવો હોય તો એ 6 કાર્યો પૂર્ણ કરવાના છે। ઈ કેવાયસીનું કાર્ય, આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ, ડીબીટી, ફાર્મર આઈડી કાર્ડ અને જમીન વેરિફિકેશન, આ 6 કાર્યો તાત્કાલિક રીતે પૂર્ણ કરજો તો તમને આ પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો મળશે, ને તો હપ્તો મળશે નહીં। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।